મારા પર એક SMS આવેલો, એમાં લખેલું કે આ લગ્ન જીવનનું સૌથી ભયાનક વાક્ય કયું છે? તો કે છે કે તમે સાચું બોલો, હું તમને માફ કરી દઈશ. હસો, વાંધો નહીં, હસી શકાય. સાચું એટલે શું? તમારે જે સાંભળવું છે તે સત્ય, કે ખરેખર જે સત્ય છે તે સત્ય? 1 કલાક પતિ જો ઘરે મોડો આવે અને એમ કે મારી સ્કૂલની એક બહેનપણી મળેલી, એની જોડે હું કલાક ઉભેલો, એ સત્ય કેટલી પત્નીઓ સાંભળી શકે આનંદથી? એમ શું કહેતી હતી? આવું કોઈ નહીં કે. એને તો બિચારાએ સાચું કહ્યું, એટલે એ શું કહેશે? બાઇકમાં પંચર થયેલું, ગાડી ખરાબ થઈ ગઈ, પેટ્રોલ ખૂટી ગયેલું, ક્લાયન્ટ આવી ગયેલા. એની સામે એક લિસ્ટ છે, ચેકલિસ્ટ, એમાંથી એને કોઈ બી એક સામે ખરું કરી દેવાનું છે. હસો ખુલીને, ડરો નહીં. હસી તો શકાય જ નહીં, એમને એવું લાગે કે તમે ખરું કરો છો. બસ ઇમ્પોર્ટન્ટ એ છે કે આવી ફરજ કોણ પાડે છે? જુઠ્ઠું બહુ જ હમણાં પેથોલોજીકલ લાયર વિશે મેં લખ્યું છે. વોટ ઇઝ અ પેથોલોજીકલ લાયર? એક માણસ જે વગર કારણે જુઠ્ઠું બોલતા શીખી જાય છે. પણ આ જૂઠ ક્યાંથી શરૂ થાય છે? આ જૂઠ બહુ જ નાનપણથી શરૂ થાય છે. એને ખબર છે કે ઝડપથી જો આ પરિસ્થિતિમાંથી નીકળી જવું હોય તો જુઠ્ઠું બોલી નાખવાનું, અને એને ઈઝી રસ્તો આવડતો જાય છે. ઝડપથી જુઠ્ઠું બોલી નાખવાનું, ઝડપથી આપણી વાત કહી દેવાની ને નીકળી જવાનું. પછી જોયું જશે. હોમવર્ક થઈ ગયું? હા થઈ ગયું. હમણાં હાલ તુરત તો શાંતિ થઈ ગઈ? નથી થયું એવું જો કહ્યું તો આખી પરિસ્થિતિ બદલાઈ જશે. પછી ત્યાંથી આગળ જાય છે. ઓફિસમાં સર પૂછે છે કામ થઈ ગયું? હા થઈ ગયું. પછી ત્યાંથી આગળ જાય છે, પત્ની પૂછે છે. પછી ત્યાંથી આગળ. લાઈઝ ગો ઓન. એને બદલે પહેલી જ વાર તમે એને કહો કે બેટા ન થયું હોય તો મને કે, તને ઈચ્છા ન હોય તો આજનો દિવસ નહીં કરતો, હું તને લખી આપીશ. હમણાં એક બહુ સરસ મારો મિત્ર છે IIM-માં, એ વરસાદ પડ્યો અમદાવાદમાં પહેલો, એટલે એને સવારે રજા પાડી, ન ગયો. એટલે બેઠો તો, એની બારી છે બ્યુટીફુલ, એ લોકોના IIM-ના ક્વાર્ટર્સની બ્યુટીફુલ બારીઓ છે, ત્યાં બેઠો તો. એટલે એનો દીકરો આવ્યો કે પાપા ઓફિસ નહીં જા રહે? એટલે કે નહીં બેટા, આજ બારિશ આ ગઈ તો મેને છુટ્ટી કરી લી. એટલે એના છોકરાએ 1 સેકન્ડ એની સામે જોયું અને પછી કહ્યું, જબ મેં કહેતા હું તો મુझे તો નહીં સુનતે मेरी बात, तो मुझे तो भेज देते. चलो उठिए, तैयार हो जाइए. ऐसे थोड़ी बिना बात के छुट्टी करते हैं. આ એને પહેલા સાંભળેલું છે. એને બદલે નાની નાની સ્પેસ, નાની નાની લિબર્ટીઝ બહુ અગત્યની છે. આપણે એટલા ટાઈટ કમ્પાર્ટમેન્ટ, વોટર ટાઈટ ડિઝાઇન બનાવી છે આપણી જિંદગીની. આમ થઈ શકે, આમ ન જ થઈ શકે, આમ જીવાય, આમ ન જ જીવાય. આવું તો કેવી રીતે બોલાય, આવું તો કેવી રીતે કરાય? પણ આ બધા નિયમો ક્યાંય લખેલા કોઈએ વાંચ્યા છે? આવું કોઈ મેન્યુઅલ અવેલેબલ છે કે જેમાં આવું બધું લખ્યું છે કે આમ થાય ને આમ ન થાય? આ મેન્યુઅલ આપણે આપણા મનમાં ઘડી કાઢ્યા છે. ખુલ્લા થઈને શાંતિથી કોઈ એક માણસ સાથે વાત કેમ ન થઈ શકે? મને શું નથી ગમતું એવું આપણે કેમ કોઈને ન કહી શકીએ? અપ્રુવલની વાત મેં કરી શરૂઆતમાં. મને બહુ સરસ બહેને કહ્યું કે તમે કહો છો એવું અમે કહી નથી શકતા. કેમ નથી કહી શકતા? કારણ કે તમને એવો ડર લાગે છે કે તમે આ કહેશો તો તમે અણગમતા થઈ જશો. હું તો કહીને મારે માટે કહ્યું કે લોકપ્રિયતાના શિખરે છે, હું તો આ જ કહું છું. તો મારો નિયમ ખોટો પડ્યો? શું થયું? Why am I popular? Why people like me? If I am saying the same things which you can't say, એવું એમણે કહ્યું. તો આમાંથી કયો નિયમ સાચો? કહીને અણગમતા થશો એ, કે હું કહું છું અને છતાંય લોકો મને સાંભળે છે, મારી વાત સાંભળવા આવે છે એ? આઈ થિંક આપણો ડર બહુ અગત્યનો છે. આપણે ડરી ગયા છે. રિલેશનશિપ ઇનસિક્યોરિટી પર બેઝ છે. દરેક માણસને એવો ભય છે કે સામેનો માણસ મને છોડી ન જાય માટે એ કહે તેમ વર્ત્યા કરવું. અને આ દરેક માણસની ફરિયાદ છે. આ સંતાનની પેરેન્ટ્સ સાથે છે, પતિની પત્ની સાથે છે, પ્રેમીની પ્રેમિકા સાથે છે, બોસની એમ્પ્લોય સાથે છે, બધા સાથે છે.
આપણો આખો સમાજ ઇન્સિક્યોરિટી પર જીવતો સમાજ થઈ ગયો છે. અને ઇન્સિક્યોરિટી શેની છે? અગેન અપ્રુવલની. મને નહીં ગમાડે તો, મને નહીં સ્વીકારે તો, મને નહીં ચાહે તો, મને ચાહવાનું બંધ કરી દેશે તો. આવિષ્કાર કરીને એક બહુ સુંદર ફિલ્મ છે, મને ખબર નથી કેટલા લોકોએ જોઈ છે. રાજેશ ખન્ના અને શર્મિલા ટેગોરની ફિલ્મ છે. અને એમાં બહુ સરસ વાત છેલ્લે લગ્નની એનિવર્સરીની વાત છે આખી રાતની. અને સવારે એક બહુ સરસ વાત રાજેશ ખન્ના કહે છે કે બે લોકો એકબીજાને 2 કલાક મળે છે જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે. એ સમયે બેસ્ટ બિહેવિયર, બેસ્ટ કપડા, બેસ્ટ લુક્સ પ્રોજેક્ટ કરે છે. સામેની વ્યક્તિને જે ગમે છે તે જ દેખાડવાનો પ્રયત્ન કરે છે. કેમ? કેમ કે અપ્રુવલ જોઈએ છે. બ્લુ કલર મને સેચ પણ નથી ગમતો, એટલે વોર્ડરોબમાં જેટલા બ્લુ શર્ટ હોય એટલા કાઢીને ડુચ્ચો કરીને સાઈડમાં મૂકી દેવાના. હમણાં થોડા દિવસ બ્લુ કલર નહીં પહેરવાનો. મને આમ, હું તો નોનવેજ નથી, બિલકુલ નોનવેજ ખાય માણસ સાથે હું રહી શકું જ નહીં. એટલે પહેલું વાક્ય કે હું તો નથી ખાતો. મને છોકરીઓના વાળ છૂટા ગમે જ નહીં, એટલે પહેલું કામ એ કે મળવા જવું હોય ત્યારે વાળ બાંધીને જવાનું. મને પોતાને બહુ ગમે છૂટા વાળ, પણ હમણાં તો અપ્રુવલ. અને પછી જ્યારે બે લોકો સાથે જીવવાનું શરૂ કરે છે ત્યારે કેટલો સમય તમે પુટ ઓન બિહેવિયર કરી શકો. આ પુટ ઓન બિહેવિયર છે, ઉપરથી ઢોળ ચડાવેલું બિહેવિયર. એટલે એક દિવસ મગજ ફરે છે કે કેમ કેમ મારે વાળ છૂટા નહીં રાખવાના, તમે કહો છો એટલે. પછી તો બધાને ખબર જ છે. આગળના ડાયલોગ્સ તો મારે કોઈને કહેવાના નથી. એને બદલે તમે પહેલા જ એવું કહો કે તમને નહીં ગમતું હોય તો નહીં રાખો, પણ મને ગમે છે કોઈક વાર. કેન આઈ ડુ ધેટ? કેન યુ ટોલરેટ? મને નોનવેજ રોજ નથી હું ખાતો, પણ મને શોખ છે, મને ગમે છે. આઈ ડ્રિંક સમટાઈમ્સ. જેની સાથે આખી જિંદગી જીવવાનું છે એને તમે મૂર્ખ કેવી રીતે બનાવી શકો? આઈ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય, આમાં એક મારા પર એવો એ પણ SMS આવેલો કે માણસને તમે એવું પૂછો કે તમારે અરેન્જ મેરેજ કરવા છે કે લવ મેરેજ, તો સવાલ એવો છે કે ફાંસીથી મરવું છે કે પિસ્તોલથી. એટલે શા માટે લગ્નને આટલું બધું જોક નું સાધન બનાવવામાં આવે છે? શા માટે એક બ્યુટીફુલ રિલેશનશિપ નથી? બે લોકો સાવ જુદા વાતાવરણમાં મોટા થઈને એકબીજાની સાથે આખી જિંદગી જીવવાનું નક્કી કરે, એકબીજાની સાથે ઘરડા થવાનું નક્કી કરે. વોટ અ વન્ડરફુલ રિલેશનશિપ. આઈ થિંક આનાથી શ્રેષ્ઠ સંસ્થા જગતમાં બીજી કોઈ ઇન્સ્ટિટ્યુશન છે જ નહીં. ટુ બી ટુગેધર ઇઝ ધી આઈડિયા. અને સુંદર વચનો છે સપ્તપદીના. કેટલા લોકો પરણે ત્યારે એ સપ્તપદીના વચન સાંભળે છે? સિરિયસ સવાલ છે આ બહુ. મને એક જણ ઓડિયન્સમાંથી કહે 7 વચન. બધા આમાંથી પરણેલા છે, મોસ્ટ ઓફ ધેમ. ઘોંઘાટ કેમ હોય છે? અને એ ઘોંઘાટની વચ્ચે પણ મહારાજ તો બહુ નજીક હોય છે. જવાબો મારી પાસે પણ છે. ઇમ્પોર્ટન્ટ એ નથી, ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે કદી એ સાંભળવાની તસ્દી લીધી જ નથી. આપણે નાનકડું પણ ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને 50,000 રૂપિયાનું, તો પણ શરતો 4 વાર વાંચીએ છીએ. લોક ઇન પીરિયડ કેટલો છે? પછી 3 વર્ષ પછી શું મળશે? 3 વર્ષ સુધી 50,000 ભરવાના. પછી કેટલા ટકા? માર્કેટ અપડાઉન થાય તો, વોલેટાઇલ હોય તો, યુલિપ છે, આ બધું આપણે પૂછીએ છીએ. અને આખી જિંદગીનું ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા 7 શરત નથી સાંભળતા. બહુ સુંદર વચનો છે સપ્તપદીના. પરદેશમાં તો વાવ્સ લોકો જાતે લખે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ વાત પણ. ચર્ચમાં વાવ્સ લેવડાવે કે હું આ કરીશ અને હું આ નહીં કરું. અને એવા કેટલા બધા લોકો છે કે જે પોતાના વાવ જાતે લખે છે કે હું આટલું જ કરીશ, આનાથી વધારે મારથી નહીં થઈ શકે. બધા જેટલા બાઇબલમાં લખ્યા છે એટલા વાવ નહીં માનું. અને સપ્તપદીનું પહેલું વચન એ છે કે આપણે બંને જણા એક થઈએ.
એક થવું એટલે શું? બે અડધા અડધા લોકો ભેગા થાય એને એક કહેવાય? એક બહુ સરસ વાક્ય છે કે marriage is about when two people decide to be one, but the fight begins when they have to decide which one. આ બેમાંથી કોણ? એક તો બરાબર, પણ આ બેમાંથી કયો એક? હું એક કે તું એક? બહુ જ સુંદર વચનો 7 પૂરા થાય છે અને 7મું વચન છે સપ્તમે સખા ભવ. આપણે 7મા પગલે મિત્રો થઈ જઈએ. કેમ પહેલા પગલે મિત્ર નથી થતા? પહેલું પણ હોઈ શકે આ વચન કે ચલો પહેલા ફ્રેન્ડ્સ થઈએ, પછી આમ કરીએ, પછી આમ કરીએ. નો, 7મું વચન છે કે સપ્તમે સખા ભવ. 7મા પગલે આપણે મિત્રો થઈએ, કારણ કે આપણે એકબીજાને ઓળખી લઈએ, જાણી લઈએ, સમજી લઈએ, સ્વીકારી લઈએ, એ પછી મિત્રો થઈએ. અને મેરેજમાં ફ્રેન્ડશિપ એ સૌથી પહેલી શરત છે. દોસ્તી, ઇક્વાલિટી. ઇક્વાલિટી એટલે એવી નહીં, ઘરે જઈને એમ નહીં કહેતા કે કાલથી સાંજની રસોઈ તમારા માથે. મેં કાજલ બેને કહ્યું છે ઇક્વાલિટી, આમાં તો મારા નામે બિલ ફાટે. ઇક્વાલિટી એટલે સામેના માણસનો ઓપિનિયન સાંભળવાની તૈયારી. અમે એડવર્ટાઇઝિંગ ઇઝ માય ડિગ્રી, એટલે હું જ્યારે ભણાવું યુનિવર્સિટીમાં ત્યારે હું હંમેશા કહું કે કન્ઝ્યુમર અને બાયર આવા બે જુદા લોકો છે. શરૂઆતમાં સમજાય નહીં. બોર્નવિટાનું કન્ઝ્યુમર કોણ? બાળક. બાયર કોણ? માં. વોશિંગ મશીનની કન્ઝ્યુમર કોણ? ગૃહિણી. બાયર કોણ? વર. એટલે કન્ઝ્યુમર અને બાયર એવા બે જુદા લોકો જ્યારે હોય ત્યારે એક વાત બહુ સમજી લેવી જરૂરી છે કે તમારે કન્ઝ્યુમરના ઓપિનિયનને પણ ધ્યાનમાં લેવો જોઈએ. અને લગ્નમાં પણ કન્ઝ્યુમર અને બાયર એવા બે જુદા લોકો છે. કાયદામાં કહે છે મેરેજ કન્ઝ્યુમ નથી થયા. જ્યારે ડિવોર્સ થાય છે ત્યારે કેટલીક જગ્યાએ કહે છે કે કન્ઝ્યુમ નથી થયા લગ્ન. વોટ ઇઝ કન્ઝ્યુમ? આ કોઈ ગ્રાહકવાદની વાત છે? ના, સ્વીકારવાની વાત છે. અને લગ્નને યથા તથા સ્વીકારનારા લોકો મેં બહુ ઓછા જોયા છે. માણસ જેવો છે એવો તમે એની સાથે લગ્ન કર્યા છે, સ્ત્રી જેવી છે એવી તમે એની સાથે લગ્ન કર્યા છે. હવે એકબીજાને ગ્રૂમ કરવાની વાત છે. બે લોકો સાથે ચાલવાનું શરૂ કરે છે સેમ દિશામાં. એક જણની સ્પીડ વધારે છે, એકની સ્પીડ ઓછી છે. એક જણની સમજદારી ઓછી છે, એકની વધારે છે. એક જણ વધારે ઇમોશનલ છે, એક જણ નથી. એક જણને લાગે છે કે કરિયર બધું જ છે, એક જણને લાગે છે કે ઘર બધું જ છે. મને કેટલી બધી સ્ત્રીઓ એવું કહે છે કે મારા પતિ રોમેન્ટિક નથી. રોમેન્ટિક એટલે શું? ફૂલ આપે, દિવસમાં 10 વાર આઈ લવ યુ કે, ફોન કરે દર અડધો કલાકે. શું કરે છે? તો એને હું રોમેન્ટિક નથી કહેતી ને એને જગતમાં કોઈ રોમેન્ટિક નથી કહેતું. રોમેન્ટિક એટલે જ્યારે ખરેખર તમને જરૂર હોય ત્યારે વગર કહે તમારી બાજુમાં આવીને ઉભો રહે માણસ. એ પતિ હોઈ શકે, પતિ ન પણ હોઈ શકે. એને ખબર પડે કે તમને શું જોઈએ છે આ ક્ષણે. ફક્ત એની હાજરીથી તમને સિક્યોર ફીલ થાય. એ વધારે મોટો રોમેન્સ છે. શબ્દોમાં કહેવામાં આવે એને રોમેન્સ કહેવો હોય તો કહો, પણ એ નવલકથાઓમાં અને ફિલ્મોમાં સારો લાગે. અને એક તો હિન્દી ફિલ્મોએ બહુ આપણા દેશમાં એટલી બધી પરિસ્થિતિ વિકટ કરી નાખી છે. હિન્દી ફિલ્મોએ જે રોમેન્સ પ્રોજેક્ટ કર્યો છે એ રોમેન્સ હવે ટીનેજનો રોમેન્સ છે. બધાને લાગે છે કે આ સત્ય છે. ઘર છોડીને ભાગી જવું, મા બાપની સામે વિરોધ કરવો, ઝાડની આજુબાજુ ગીત ગાવા, ફિઝિકેલિટી, કિસિંગ હોય છે સ્ત્રી પુરુષના સંબંધમાં. આ હોય તો એમાં કંઈ ખોટું નથી, પણ એનાથી ઘણું વધારે અને ઘણી મોટી વાત આ રિલેશનશિપમાં છે. અને એને આપણે ઇગ્નોર કરીને લગ્નને ફક્ત સાથે રહેવાનું અથવા જે કોઈ બીજા કારણોસર જીવવાનું એક સાધન બનાવી દીધું છે. When two people need each other, they are with each other. એ આ સંસ્થા છે. પણ એવું થતું નથી, દુર્ભાગ્ય.
અને સૌથી મોટી ફરિયાદ, તમે એકવાર આંખ બંધ કરીને વિચારજો, તમારા મિત્રો, તમારી બહેનપણીઓ સૌથી વધારે ફરિયાદ કરતા હોય તો એના જીવન સાથી વિશે કરે છે. એ પત્ની હોય કે પતિ હોય. શેને માટે? અહંકાર સૌથી વધારે કોઈની સાથે હોય તો એ પતિ હોય કે પત્ની હોય. એ કેમ આમ ન કરે? મને ઘણી સ્ત્રીઓ કે છે મને સમજી શકતા નથી. ત્યારે મને હંમેશા એમ થાય કે તમે કોઈ રોકેટ સાયન્સ છો કે તમને સમજવામાં આટલી તકલીફ પડે? સિમ્પલ છો. સિમ્પલ સામેના માણસને કહો કે મને આ ગમે છે, મને આ નથી ગમતું. કેટલી બધી વાઇવ્સ મેં જોઈ છે, એનિવર્સરીના દિવસે એને સવારથી ખબર હોય, વેઇટ કરે. 9, 9:30 રાતના વાગે, માણસ થાક્યો પાક્યો ઘરે આવે એટલે એને કે ભૂલી ગયા ને. અરે પણ તમને તો સવારથી જ ખબર છે કે ભૂલી ગયા છે, તો યાદ કરાવો. એટલીસ્ટ જગ્યા રહેત વિશ કરવાની, ગિફ્ટ લાવવાની. એ તમે છોડી નહીં. અને પછી એ ભૂલી ગયા એ વિશે કેટલો મોટો કકળાટ છે. પણ એ તો બધું જ ભૂલી જાય છે. તમને ખબર જ છે કે તમે ટમેટા લાવવાનું કહેલું એ પણ એ ભૂલી ગયા છે. પણ ટમેટા અગત્યના નથી, એનિવર્સરી અગત્યની છે. એનિવર્સરી કાલે પણ ઉજવી શકાય, પરમ દિવસે પણ ઉજવી શકાય. હું મેરેજ કાઉન્સેલિંગ માટે પણ કામ કરું છું. એક બહુ સરસ કિસ્સો છે. આજે IIM નો પ્રોફેસર છે મારો દોસ્ત, એની વાઈફનો. એ લોકોની વાત ડિવોર્સ સુધી આવી ગઈ ઓલમોસ્ટ. છોકરી પણ બહુ જ ભણેલી છે, IT ગ્રેજ્યુએટ છે. એટલે એ લોકો આવ્યા ત્યારે મેં પૂછ્યું, મેં કીધું પહેલો ઝઘડો ક્યારે થયેલો, બેમાંથી કોઈને યાદ છે? તો છોકરી કહ્યું હા મને યાદ છે. એટલે કે શું થયેલું? હવે બાથરૂમની તરફ જે દરવાજો ખુલે છે બાથરૂમનો, ત્યાં એ છોકરી સૂવે છે, એ સાઈડ બેડની. હસબન્ડ નાઈને નીકળે એટલે ટોવેલ ભીનો કરીને ત્યાં મૂકી દે. પછી ટોવેલ ત્યાં જ રહે, કારણ કે બંને જણા કામે જાય. એટલે પાછી આવે ત્યારે એ જગ્યાએ ભીનું ધાબુ પડી જાય. અને આ રોજ થાય, 1 વાર, 2 વાર, 3 વાર. બહુ દિવસ ચાલ્યું. પછી એને કહ્યું કે તારું ટુવાલ સુકાવો. એટલે એને યાદ રહે તો સૂકવે, નહીં તો વળી ત્યાં જ મૂકે. ધીમે 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 આ વાતનો ઝઘડો એટલો બધો થઈ ગયો કે પછી બીજી વાતો પણ એમાં ઇન્ક્લુડ થવા માંડી. એટલે મારો એક જ સવાલ એ છોકરીને હતો, રેખાને, કે ટુવાલ સુકવતા કેટલી વાર લાગે? તો કે 2 મિનિટ. અને ઝઘડો કેટલી વાર ચાલે? તો કે 2 કલાક, કોઈ વાર 2 દિવસ, કોઈ વાર 2 અઠવાડિયા. સવાલ એના પછીનો એ છે કે હું શું કામ સૂકું? એનો મારો જવાબ એ છે કે શાંતિ કોને જોઈએ છે? મારે જમવાનું હોય, મારે પેટ ભરવાનું હોય તો ઇટ્સ માય જોબ ટુ ઈટ. કોઈ ખાય ને મારું પેટ ભરાય, કોઈ ટુવાલ સૂકવે ને મને શાંતિ મળે, કોઈ સાચું બોલે ને મને સારું લાગે. આ તો ખોટો દાખલો છે. અને આમાંની એક પણ વાત એવી નથી કે જે તમને ખબર નથી. મજાની વાત એ છે, all that I am saying is you have heard before, you have known before. આ બધું જ તમે જાણો જ છો. સવાલ ખાલી એટલો છે કે ચોપડીમાંથી પાનું કાઢીને બતાવવાનું છે કે જો અહીંયા લખ્યું છે. I am sure we all understand and we all want to be happy. આ દુનિયામાં કોઈ એવું નહીં હોય કે જે એમ કે મારે તો દુખી દુખી થઈ જવું છે માટે મેં લગ્ન કર્યા. Nobody says that. No parents say that કે મારે તો એક એવું બાળક જોઈએ છે જે મારું લોહી પી જાય. Then what happens? આપણે જે એમ કરીને સાથે નીકળ્યા હતા એ કેમ પૂરો ના થયો? આપણે જે સંતાન પાસેથી આશા રાખીને સંબંધ શરૂ કર્યો એ કેમ ક્યાંક પહોંચીને ફંટાઈ ગયો? 17 વર્ષનો દીકરો કેમ એવું કહે છે કે શટ અપ, મને ખબર છે? ત્યાં સુધી એને કોણ લઈ ગયું? માત્ર એના મિત્રો? માત્ર સિનેમા? માત્ર ટેલિવિઝન? નો, આઈ થિંક વી હેવ કોન્ટ્રીબ્યુટેડ. સવાલ માત્ર એટલો છે કે આપણે આપણા સંતાન સાથે કઈ રીતે વર્તીએ છીએ, આપણે આપણા જીવન સાથી સાથે કઈ રીતે વર્તીએ છીએ. આપણે કોઈ પાસેથી સુખની આશા રાખીએ છીએ. બધા જ લોકો એવું કે મને કોઈ સંભાળે, મને કોઈ સારી રીતે રાખે, મારું કોઈ ધ્યાન રાખે. પણ આ તો બંને કહી શકે ને. આ માત્ર સ્ત્રી જ શું કામ કે મને કોઈ સમજે, મને કોઈ પ્રેમ કરે? પણ આ વાત પુરુષ કેમ ન કે?
અને સવારથી શરૂ કરીને સાંજ સુધીનો દિવસ, એક દિવસ તમારો પોતાનો ઓબ્ઝર્વ કરજો. તમને પોતાને પણ સમજાશે કે બિનજરૂરી કેટલા બધા સ્ટેટમેન્ટ્સ આપણે કરતા હોઈએ છીએ. માંડ કોઈ માણસ એવો પ્રયત્ન કરે કે ચલો આજથી આપણે બદલાવાનો પ્રયત્ન કરીએ, અને એ આવીને એવું કહે કે આજે હું તારે માટે વહેલો આવી ગયો. કેમ? નહીં આવ્યું હોય કોઈ, નહીં મળ્યા હોય કોઈ ફ્રેન્ડ્સ. શેને માટે? વરસાદ પડ્યો ને એટલે તું મને યાદ આવી. કેમ? અચાનક અચાનક યાદ આવી તો અચાનક યાદ આવી, એનો આનંદ માણો. ચલ મકાઈ ખાવા જવું છે? ના, મારે નથી આવું. શેને માટે? અને આ કોઈ એક જગ્યાએ નથી થતું, આ તમામ જગ્યાએ થાય છે. કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જે એવું કહે છે કે એમને ગિફ્ટ લાવતા આવડતી જ નથી. હું જોઉં છું સ્માઇલ બધાના ચહેરા પર, પણ એમણે યાદ રાખીને કશુંક લીધું, એનો આનંદ ના હોઈ શકે. કલર તમને નથી ગમતું, કઈ વાંધો નહીં. પોત બહુ ખરાબ છે સાડીનું, છેતરાયા, કઈ વાંધો નહીં. પણ જે તમારા હાથમાં મુકાયું છે એ પોત નથી, એનો પ્રેમ છે. એવું આપણે વિચારતા જ નથી. આ દર્શક ભાઈના લાભાર્થી હું કહી રહી છું. આજે મેં એવું નક્કી કરેલું કે આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ સમથિંગ એલ્સ ધેન વોટ આઈ રેડ. કહ્યું ને પછી એમણે શું કહ્યું? મોસ્ટ ઓફ ધ મેન જનરલી ઝઘડો ઘરમાં છોડી અને ઓફિસ જાય, બને ત્યાં સુધી એની ચર્ચા કોઈની સાથે ન કરે. એટલા માટે કે એમને લાગે છે કે આ ચર્ચા કરવા જેવી બાબત નથી. સ્ત્રીઓ હસી શકે છે, ફીલ ફ્રી ટુ લાફ. એટલીસ્ટ સાથે હસી શકશો તો આઈ એમ શ્યોર કે સાથે રડવાનો વારો નહીં આવે. અને જ્યારે એ નથી કહેતા ત્યારે એમને પેન નથી એવું માની લેવામાં આવે છે. એમને શું ફેર પડે, એ તો જઈને મજા કરશે. એવું થતું નથી એકચ્યુઅલી. અને જેનો સૌથી મોટો પુરાવો એ છે કે પુરુષોને હાર્ટ એટેક વધારે આવે છે. Because they tolerate, because they keep quiet, because they don't talk, because they don't let their heart out, they don't cry. મેં એવા કેટલા દીકરાઓ જોયા છે કે જેમના ફાધર્સ ગુજરી ગયા હોય, એ દિવસોના દિવસો સુધી સાયલન્ટ થઈ જાય, પણ એ રડે નહીં. કારણ કે છોકરો 2 વર્ષનો એને રડે ને ત્યારે એની માં કે છોકરી છે, રડે છે. એને કઈ ઉંમરે એવું સાયકોલોજીમાં શીખવાડવામાં આવ્યું છે કે છોકરાઓ રડે નહીં. એટલે એની સાયકોલોજી એવી થઈ ગઈ છે કે રડવું, એ વિશે વાત કરવી, ફરિયાદ કરવી ઇઝ નોટ મેન. પુરુષત્વ એટલે સહન કરવું, ચૂપ રહેવું, સહન કરી જવું. નો, we are all human beings at the end of the day, and let us be બેસિકલી હ્યુમન ફર્સ્ટ એન્ડ ધેન મેન ઓર વુમન. જેન્ડર તો પછી આવે છે, પહેલા તો આપણે માણસ છીએ. એક માણસ એવો જિંદગીમાં હોવો જોઈએ દરેકની કે જેની પાસે જઈને તમે કહી શકો કે આજે દિવસ ખરાબ રહ્યો, બેડ ડે, મને આ ના ગમ્યું, આવું થયું, એ ખોટું થયું, આવું નહોતું થવું જોઈતું. આપણે બધા કેટલા આરામથી કહી દઈએ છીએ કે આમ થયું ને એ બહુ જ, 5 વર્ષ પહેલા તે જે ફલાણું કરેલું એ બહુ ખોટું હતું. શેને માટે યાદ રાખીએ છીએ? 5 વર્ષ પહેલા હનીમૂન પર જ્યારે ગયેલા ત્યારે એક બહુ સરસ વાત થયેલી, એ કેટલાને યાદ છે? તમે જ્યારે એકવાર ફૂલ લાવેલા ત્યારે મને બહુ ગમેલું, એવું કોઈ પત્ની નથી કહેતી, પણ તમે જ્યારે મમ્મીની સામે ફલાણું બોલેલા, નેગેટિવિટી ભેગી કરવાનો આપણને બધાને શોખ છે, અને બેગ ભરાઈ ગઈ છે ઠાંસી ઠાંસીને. હવે એમાં કશું સારું ઉમેરવાની જગ્યા નથી. ઝીપ માંડ માંડ બંધ થઈ છે. લેટ્સ નોટ ડુ ધેટ. એક બહુ સરસ SMS છે કે એક બહેન ગુજરી ગયા અને એનું કબાટ એના પતિ સાફ કરતા હતા. એમાંથી બધું નીકળ્યું, બધી ગિફ્ટ રેપ કરેલી વસ્તુઓ, ખોલેલી જ નહીં. એટલે એ ભાઈના મિત્રએ એને પૂછ્યું કે આ બધું શું છે? તો કે આ એ બધી ગિફ્ટ છે જે મેં એને માટે હું લાવેલો પ્રસંગે પ્રસંગે. તો કે ખોલી નથી?
તો કે ના, એ કોઈ ખાસ પ્રસંગની રાહ જોતી રહી. ખાસ પ્રસંગ હમણાં જ છે, અહીંયા જ છે. ફોન કરીને માણસને કહી દેવું કે તમે ફલાણા ફલાણાને ત્યાં આમ બોલેલા, એ કેટલું ખોટું હતું. તમે આવા છો, તમે તેવા છો. એને માટે આપણે એક સેકન્ડ આપતા નથી જાતને. પણ આપણે કોઈને એમ કહેવું હોય કે તમે બહુ જ સરસ રસોઈ કરી, કે તમે બહુ સરસ સાડી પહેરી છે, કે તમે બહુ જ સારા લાગો છો, કે તમને મળીને મને બહુ આનંદ થયો. કદાચ આપણે ફરી ન મળીએ તો પણ યુ આર વેરી ઇમ્પોર્ટન્ટ. We don't say that. We don't open up because we are scared. And what are we scared of? We are scared of love. We are not scared of hatreds. આપણી સિસ્ટમનો ભાગ થઈ ગઈ છે નફરત. નેગેટિવિટી આપણી સિસ્ટમનો ભાગ છે, એટલે એને આપણે ઓળખીએ છીએ. આપણે પ્રેમને ઓળખતા જ નથી. કોઈ સ્ત્રી હસીને ખભે હાથ મૂકે, કે કોઈ સ્ત્રી હસીને તમારી સાથે વાત કરે, કે તમને એવું કહે કે બહુ સરસ. એક હમણાં જ એરપોર્ટ ઉપર મારી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. હું અમેરિકાથી હમણાં જ આવી, અઠવાડિયું થયું, અને શાર્લોટ એરપોર્ટ પર મારી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. વરસાદ ભયાનક. અને હું વારે વારે જઈને ભાઈને પૂછું, ત્યાં એક જોશુઆ કરીને છોકરો ઉભેલો, યંગ બોય ઓફ 25, 28, અને હું વારે વારે જઈને પૂછું, કારણ કે મારે આગળ લેક્ચર હતું અને હું ન પહોંચ્યું તો ઓડિયન્સ ત્યાં વેઇટ કરે. So I kept on going every 15 minutes and said, any news, any news. Finally there was a flight for Atlanta. એટલે મને કહ્યું કે ma'am, your flight is now on time and you are going. પછી હું આમ અંદર જતી હતી બોર્ડિંગ પાસ એને બતાવીને, એટલે મને કહે, I'll miss you. આનો કોઈ અર્થ નથી. હું એ માણસને જીવનમાં ફરી ક્યારેય નહીં મળું. But isn't this beautiful? I'll remember him for the rest of my life. કે તમે 25 વખત જે આવીને મારું માથું ખાધું ને, I'm going to miss you. It's nice. એરપોર્ટ ઉપર એક છોકરી બેસીને રડતી હતી, એનું સામાન. She's crying, about 25, 28, American, crying profusely. અને કોઈ, બધા લોકો આવે ને જાય, કોઈ એની સામે જોવા તૈયાર નહીં. So I finally went to her and I said,